તો મિત્રો તમારું એક ફરી એક નવા વ્લોગની અંદર સ્વાગત છે બધાનું। જય દ્વારકાધીશ, જય સોનલમાં મિત્રો અને જય ઠાકર મિત્રો। તો અત્યારે કન્ટિન્યુ તમને લોકોને ખબર છે કે રાત્રે હું પૂગી ગયો હતો બોરડી ગામની અંદર, અને જે આશ્રમમાં હું રોકાણ હોય ને મિત્રો, એ આશ્રમ હું તમને આગળ બાપા સીતારામના દર્શન કરાવું। બાકી હે ને મિત્રો અહીંયા આવીને મિત્રો મેં હે ને ડાયરેક્ટ બાપુને પૂછ્યું, બાપુ અહીંયા રાત રોકાશે કે નહીં? પછી બધી પૂછતાછ કરી કે ક્યાંથી આવો ને કઈ જગ્યાએ। પછી અમારે બધી ઓળખાણ નીકળી કે આ જગ્યા છે ને મિત્રો, એ અમારા ગામમાં જે બજરંગદાસ બાપા છે ને મિત્રો, નાથી અહીંથી બહુ જોરદાર તાલુક છે કે નાથી અમારા જે ગામની જે મંડળ છે ને મિત્રો અહીંયા કામ કરવા આવે છે, અને સરપંચ છે ને એ અહીંના જાણીતા છે। અમારા ગામના સરપંચ છે ને એને બહુ ઓળખાણ છે એમ, એટલે એ બધી ઓળખાણ કાઢીને અહીંયા રાત રોકવાનું આજે। બાકી છે ને અહીંયા ભાઈ જમવાનું ને એ દઈ ગયા હતા બધું, ને જમવાનું બધું અહીં કરી નાખ્યું હતું। અત્યારે છે ને નાહી ધોઈને મસ્તનો તૈયાર થઈ ગયો છે। હવે હુસતું થાય ને એટલે નીકળીશ। બાકી હવે એવું છે ને અત્યારે એવું તો હાલી નથી તો, કારણ કે હાલીને તો પાછા વધારે થઈ જાય, દુખે ને એવું થાય ને એમ, એટલે ઘડીક બેઠો હોઉં અત્યારે ને બસે બજરંગદાસ બાપાના તમને બધાને દર્શન કરાવું અને પછી નીકળી જવડે। પછી બીજા દિવસ શરૂઆત કરી, તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો, કારણ કે આ વ્લોગમાં બહુ જ મજા આવશે। તો દર્શન કરી લ્યો આપણે બજરંગદાસ બાપાના। અંદર એક ફોટો હે ના, તમે લઈ જાઓ। તો મિત્રો આપણે હે ને ચાલવાનું કરી નાખીએ હવે શરૂ ફરીથી। આજે બીજો દિવસ છે ને અહીંયા બજરંગદાસ બાપુ હે, તો મસ્ત મજાના દર્શન કરી લ્યો। ચાલો તો હવે ડાયરેક્ટ રોડે મોડું, કારણ કે હવે અહીંયાથી નીકળી દર્શન કરીને મસ્ત। મિત્રો તમારો ભાઈ નીકળી ગયો છે પાછો હાઈવે રસ્તે પકડીને જેસર તરફ, અને હવે ગામના રસ્તા મૂકી દીધા છે। જેસર ડાયરેક્ટ પૂછશું। જેસર અહીંથી 19 કિલોમીટર થાય છે। પછી જેસરથી આપણે જવાનું છે ગારિયાધાર। આઈ થિંક આજની નાઇટ આજે આપણી ગારિયાધાર થશે, અને ચાર્જિંગનો થોડો પ્રોબ્લેમ છે ને, એટલે હું હે ને વિડીયો શૂટિંગમાં થોડુંક ધ્યાન નથી દેતો, એનું રીઝન એ છે। તો વિડીયો શૂટિંગ થોડોક ઓછું કરીશ, બાકી હે ને હાલવામાં ધ્યાન દઈ, કારણ કે જો વિડીયો શૂટિંગમાં ધ્યાન દઈને તો વિડીયો તો બનાવું જ તે હું, જોકે મારા મેન વસ્તુ આવતી હોય ને મિત્રો એનો વિડીયો બનાવતો જ હોય। બાકી હે ને વધારે થોડોક વિડીયો શૂટિંગમાં ચાર્જિંગ બી બગડે, અને જેટલું આપણે હાલવાનું હોય ને એટલું ચાલી બી ન શકી। તો ચાલો હવે નીકળીએ આપણે ડાયરેક્ટ જેસર પર। આ વોટ હે ને મિત્રો હુકાઈ કેમ છું કોને ખબર, પવન એવો આવતો હશે એટલે કે કોને ખબર શું રીઝન હોય। આ વોટ હે ને ફાટી કેમ છું, કોને ખબર શું રીઝન હોય। બાકી હવે એકલો હાલ્યો જ આવશું, આમ જો કેવો મસ્તનો રસ્તો હે કે નહીં? આ રસ્તે એકલો હાલ્યો જ આવું, શાંતિનું વાતાવરણ હે। તો મિત્રો અત્યારે હે ને હું જાઉં ને, પણ પવન એટલો ફૂંકાય ને તેની વાત જ પૂછોમાં। પવન તો ફૂંકાય જ નહીં, કારણ કે ક્યાં જાઉં છું? પવન પુત્ર હનુમાનજી મહારાજ પાસે। તો સ્વાભાવિક છે પવન તો ફૂંકાવાનો, પવન ફૂંકાય ને એની વાત જ પૂછોમાં તમે। બહુ જ પવન ફૂંકાય। આવો કાંક રસ્તો છે, હવે સારી બાજુ ડુંગરા ડુંગરા છે, ડુંગરા બોલી કરજો નકરા ડુંગરા છે। કાંક રસ્તો આશ્રમ હતો, અત્યારે કેવા રસ્તે હાલું હું ગાડાવટમાં હાલું। મિત્રો ગૂગલ મેપ કેમાં હાલે ખબર જોઈ લે, ગાડાવટ ને ગાડાવટ કરતા નાનો રસ્તો છે, એમાં ગૂગલ રસ્તા બતાવે। આમાં ગૂગલનો વિશ્વાસ કેમ કરવો મારે એમ થાય। બહુ ગરમી લાગે મિત્રો, રસ્તો જ નથી કઈ ખબર પડતી, આ ગૂગલ મેપ કેમ હલવે છે। તો મિત્રો મસ્ત મજાને છે ને જમી લીધા છે। જમવામાં એવું હતું કે મંદિરે રોકાણ હતું ને, થોડોક પોરો ખાવતના બાપુ હતા। બાપુ કે જમવાનું બનાવી નાખું, મેં કીધું નાના રહેવા ગયો નહીં, તો બાપુ કે નાના જમીન જા। પછી બાપુ છે ને કે અત્યારે મેગી બનાવી નાખી, મેં કીધું વાંધો નહીં, મેગી તો મેગી। એ બાપુએ મેગી બનાવી, પછી મેગી ખાધી, ઘડીકના બેઠો અડધી કલાક ને હવે ફરી આપણે કન્ટિન્યુ કરી નાખ્યું છે। તો હજી તડકો તો લાગે છે, પણ જો નહીં અત્યારે કેમાં હાલું હું, ગાડાવટ છે ને એમાં હાલું હું। હવે જોઈએ, હવે અહીંયાથી ગારિયાધાર નહીં જવાનું, ગારિયાધાર બાયપાસ રહી જાય। તો ચાલો જલ્દી નીકળી। બોલવામાં થોડો કોલું થાય છે, કારણ કે શ્વાસ ચડે છે ને, એટલે આમ એમ નથી શ્વાસ ચડતો, આમ બોલું
બોલવાનું હાલે જવાનું એમ થોડુંક ફરક પડે એમ. તો હાલો જલ્દી રસ્તે નીકળીને હાઈવે પછી તમને મળું. મિત્રો કેરી આવવા મળ્યો આમ જો, હા બાજુમાં આવે, હા એટલે આવો કાંઠેથી આંબી ને તો એમ હોય એટલે નજદીક આવ કેરી હોય. અને તડકો આડો પણ પડે ને મિત્રો એટલે તડકો તે હા એને વાવટો આડો રાખવું, જેથી કરીને તડકો સૂર્યદાદા જે બાજુ ફરે ને એ બાજુ વાવટો રહી જાય એટલે તડકો લાગે નહીં ઓછો એમ. બાકી હે ને મિત્રો પેંઢિયું દુખે છે ને, તમને અવાજ આવે કંઈ હાર્ટ કહે ને એનો અવાજ આવે, કાંઈ વાંધો નહીં. હાલો જે થાય હવે. સાળંગપુર વાળો દાદો ભેડો છે, તડકો લાગે છે ને પીંડી થોડીક દુખે છે, ઉગી જશું. તો મિત્રો અત્યારે હું જો આમ બેઠો હું, જે અહીંયા શું કહે કાંક નામ ગામનું મને ભૂલાઈ ગયું, કાંક લુવારા કે નામ હે કાંક ગારિયાદે નાયકો રહે. તો અત્યારે મિત્રો હે ને અહીંયા વાડીએ હું તો હું અને જમવાનું બધું થઈ ગયું, જમવાનું મસ્ત હતું. બાકી હું હે ને વચ્ચારે त्यो વ્લોગ એ માટે ને બનાવી દીધો કારણ કે મોબાઈલની અંદર હે ને ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. બાકી હવે હે ને વ્લોગ આવતા રહેશે. બાકી હવે આ વ્લોગને આપણે પૂર્ણ કરી છે. જો તમને વ્લોગમાં મજા આવે ને તો લાઇક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે મિત્રો નેક્સ્ટ દિવસમાં. બધાને બાય બાય. અને મિત્રો હું બોલું હું ને તો એ બોલાતું નથી કારણ કે એનું કહું ને વસ્તુ થાકી ગયો હું એટલો. અત્યારે મને ઊંઘ આવે છે તોય મેં કે તમને લોકોને થોડીક વાતચીત કરી લઉં. મને ઊંઘ આવે ને મિત્રો તોય તે બોલો કારણ કે અત્યારે આગળ જેવો વિડીયો પૂરો કરી એટલે એડિટિંગ કામ શરૂ થાય અને પગ હે ને કરે છે અત્યારે કારણ કે પગ બહુ દુખે છે. આખી રાત ઊંઘ નથી આવતી. તોય મેં કે તમારા લોકો સાથે તો હું કોન્ટેન્ટમાં રહી હતી કારણ કે તમારા લોકો એટલે સાથ સપોર્ટ છે. બાકી હાલો મળશો આપણે નેક્સ્ટ દિવસમાં. બધાને જય ઠાકર, જય દ્વારકાધીશ, બાય બાય.